હેલો મિત્રો, આજે આપણે જાણીશું કે ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે તેની પહેલાં એન્ટ્રી કરવામાં આવે છે તે કઈ રીતના થશે અને નવા ફાર્મરની જેમ કે જેને આની પહેલાં એક પણ વખત નોંધણી નથી કરાવેલી કે રજિસ્ટ્રેશન નથી કરાવેલું તેવા ફાર્મરની એન્ટ્રી કઈ રીતના થશે તેના વિશે જાણીશું આજે. આ એન્ટ્રી અત્યારે હાલમાં વીસી દ્વારા કરવામાં આવે છે, એટલે કે વીસીના આઈડી પાસવર્ડ ઉપર થશે અને ટૂંક સમયમાં એ પણ વિડીયો આવશે કે ફાર્મર જાતે કઈ રીતના કરી શકે. હવે યુઝર આઈડીમાં આપણે વીસીના આઈડી નાખવાના રહેશે, ત્યારબાદ કેપ્ચર કોડ નાખવાનો રહેશે. ત્યારબાદ જો તમને પાસવર્ડ ખ્યાલ હોય તો પાસવર્ડ ઉપર ક્લિક કરી અને અહીંયા પાસવર્ડ નાખવાના રહેશે. અન્યથા જો તમને પાસવર્ડ ખબર ન હોય તો ઓટીપી પર ક્લિક કરશો એટલે ઓટીપી જનરેટ થશે તમારા મોબાઈલ નંબરમાં. ઓટીપી નાખ્યા બાદ લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ આવી રીતના પોર્ટલ ઓપન થશે. ઓપરેટરનું નામ પણ અહીંયા બતાવશે. ત્યારબાદ રજિસ્ટ્રેશનમાં જઈ અને ફાર્મર રજિસ્ટ્રેશનમાં જવાનું રહેશે અને ફાર્મરની બેઝિક ડિટેલ્સ ભરવાની રહેશે, જેમ કે આધાર કાર્ડ છે, નામ, એડ્રેસ. આપણે ફાર્મરના આધાર નંબર એન્ટર કરશી. ત્યારબાદ સર્ચ કરશે. જો ફાર્મરનું આની પહેલાં રજિસ્ટ્રેશન હશે તો ડિટેલ્સ બધી આવી જશે, અથવા ફાર્મર ડિટેલ્સ ઇઝ નોટ ફાઉન્ડ એટલે આ ફાર્મરનું રજિસ્ટ્રેશન આ પોર્ટલ ઉપર આની પહેલાં થયેલું નથી. તો આપણે જેમ આધાર કાર્ડમાં નામ છે તેમ નામ નાખશું. ત્યારબાદ વેરીફાઈ ઉપર ક્લિક કરશું. આધાર વેરીફાઈડ એટલે આધારમાં જે નામ અહીં એન્ટર કરેલું છે તે બરાબર છે. ત્યારબાદ ફાર્મરના મોબાઈલ નંબર એડ કરશું, નાખશું. ત્યારબાદ ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશે એટલે ઓટીપી જનરેટ થશે. ત્યારબાદ આપણે ઓટીપી એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ ઓટીપી એન્ટર કર્યા બાદ સબમિટ ઉપર ક્લિક કરશી. મોબાઈલ નંબર વેરિફિકેશન ઇઝ ડન. ત્યારબાદ ફાધર્સ નેમ નાખશી. એમાં જો લેડીઝના કિસ્સામાં હસબન્ડનું નામ નાખવાનું આવશે. ત્યારબાદ તેની જમીન કઈ કેટેગરીમાં આવે છે તે અહીંથી પણ બતાવી દેશે. આપણે જોઈ લેની જમીન કઈ કેટેગરીમાં આવે છે. 0.80 છે તો અહીંયા આપણે ક્લિક કરશી તો લેસ ધેન 1 આવશે એટલે માર્ક ગ્રીન આવશે. ત્યારબાદ તેની કાસ્ટ કઈ છે, જનરલ, ઓબીસી વગેરે. ત્યારબાદ મેલ ફિમેલ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તેની ડેટ ઓફ બર્થ નાખવાની થશે જે આધાર કાર્ડમાં લખેલી છે તે. 1/1/1953. જાન્યુઆરી 1 જાન્યુઆરી. ત્યારબાદ તેનું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે. ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે અને ત્યારબાદ તે ફાર્મરનું વિલેજ સિલેક્ટ કરવાનું રહેશે એટલે ગામ. ત્યારબાદ તેમના પિનકોડ જે આધાર કાર્ડમાં છે. ત્યારબાદ એડ્રેસ. ત્યારબાદ તમે જે એની પીડીએફ બનાવેલી છે અથવા જેપીજી છે જે ડોક્યુમેન્ટ સ્કેન કરેલું છે તેને અપલોડ કરવાનું રહેશે. અપલોડ થઈ ગયા બાદ એને સેવ કરવાનું રહેશે. સેવ થઈ જશે એટલે અહીંયા બેઝિક પ્રોફાઇલ 1 લખાઈને અને એની પ્રોફાઇલ આવશે જે તમે અહીંયાથી જોઈ પણ શકો છો. ત્યારબાદ તેની બેંક ડિટેલ્સ એન્ટર કરવાની રહેશે. બેંક ડિટેલ્સમાં
ત્યારબાદ તેનો બેંકનો ફોટો અપલોડ કરવાનો રહેશે. PDF પણ ચાલશે અને JPG ફોર્મેટમાં પણ ચાલશે. તે વસ્તુ કર્યા બાદ તેને એડ કરવાનું રહેશે. ફાર્મર આધાર નેમ ઇઝ નોટ મેચ. હવે બેંકની ડિટેલ્સમાં અને આધાર કાર્ડની ડિટેલ્સમાં બંનેમાં નામ સરખું હશે ને તો જ એન્ટ્રી આગળ વધવા દેશે. તો આપણે આધાર કાર્ડમાં જેમ છે એમ અત્યારે નાખી દઈએ છીએ. બરાબર છે. ત્યારબાદ આપણે ફરીથી એડ કરશી. એન્ટર IFSC કોડ ખોટો છે એવું કહેવા માંગે છે. જો બધું બરોબર હશે તો ફાર્મર ડિટેલ્સ હેઝ સક્સેસફુલી એડ. અહીંયા નીચે પણ આવી જશે પ્રોફાઇલ, અને અહીંથી તમે કાંઈ ખોટું થયું હશે તો ડિલીટ પણ કરી શકો છો પ્રોફાઇલ. ત્યારબાદ આવશે લેન્ડ ડિટેલ્સ. લેન્ડ ડિટેલ્સમાં ડિટેલ્સ મોટાભાગની હશે. હવે એમાં સર્વે નંબર અને ખાતા નંબર એડ કરવાના રહેશે. તો સર્વે નંબર અને ખાતા નંબર આપણે જોઈ લઈએ. ખાતા નંબર છે 57 અને સર્વે નંબર છે 41 પૈકી 1. તો અહીંયા નાખવાના રહેશે 41 અને અહીંયા ખાતા નંબર નાખવાના રહેશે 57. ત્યારબાદ વેરીફાઈ કરવાનું રહેશે એટલે અહીંયા તેમનું નામ આવી જશે. અહીંયા આવ્યું છે ચંદ્રિકાબેન પરસોત્તમભાઈ, અને આપણે આમાં 7/12માં સંયુક્તમાં છે એટલે કોઈ પણ એક વ્યક્તિનું નામ આવી શકે છે અહીંયા. ત્યારબાદ સબમિટ કરવાનું રહેશે. ત્યારબાદ ટોટલ એરિયો લખવાનો રહેશે જે તેને વાવેતર કરેલું છે જે તલાટી કમ મંત્રીના દાખલામાં હશે. ત્યારબાદ ઓનર ઉપર સિલેક્ટ કરી અને એડ કરવાનું રહેશે. એડ કરશો એટલે નીચે એડ થઈ જશે. ત્યારબાદ તમે સબમિટ પર ક્લિક કરશો એટલે અહીંયા તમારે 12 નંબર અને તલાટી કમ મંત્રીએ જે દાખલો તમે આપેલો છે વાવેતર અંગેનો તે અપલોડ કરવાનું રહેશે ડોક્યુમેન્ટ.